તો ભાવનગરમાં ખેડૂતોની કસ્તુરીએ ખેડૂતોને જ રડાવ્યા છે। જિલ્લામાં કમોસમી વરસાદ થતાં ડુંગળીના પાકમાં બાફિયો રોગ આવતા ખેડૂતોને વ્યાપક અસર થઈ છે। ડુંગળીમાં બાફિયો રોગ આવતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ। ડુંગળીમાં રોગ આવતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીનો ભાવ સારો નથી મળતો। વીઘે ડુંગળીનો 150 થી 200 મણ ઉતારો આવે છે, ત્યારે હાલ ડુંગળીમાં રોગ આવતા આ વર્ષે 60 થી 80 મણ ડુંગળીનો ઉતારો આવ્યો છે। મારે માવઠા થવાથી અહીંયા સિંગ અને કપાસમાં તો નુકસાની થઈ છે, પણ મારે રવિ પાકમાં ડુંગળી વાવેલી હતી, ડુંગળીમાં પણ નુકસાની થઈ છે। ડુંગળીમાં તો ખર્ચે એટલો થયો છે, વીઘે 20,000નો ખર્ચો થયો છે। એની સામે અત્યારે ભાવે પછી નહીં, 60 થી 70 રૂપિયા ભાવ છે મણનો। આ મણનો વીઘે 20,000 રૂપિયાનો ખર્ચો થયો છે। અંદર મારે 10 વીઘાની ડુંગળી છે, 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે। અત્યારે એ ડુંગળી હું માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા જાઉં તો મને એમાંથી 2 લાખમાંથી લાખ રૂપિયા મળે, બાકી તો બધી મારે લાખ રૂપિયાની તો ખોટ જાય। મારી મહેનત જાય, મારી પાણી બધું ખેતર બધું મારું જાય, પણ પોષણક્ષમ ડુંગળીમાં ભાવ નથી અત્યારે। વીઘે 35 થી 40 હજારનો ખર્ચો થાય છે। હવે 35 થી 40 હજારનો ખર્ચો થાય છે તો અત્યારે ડુંગળી ઉતરે એમાંય નથી અને ડુંગળી નીકળે એમાંય નથી, બાફિયો આવી ગયો છે। આ એક જગ્યાએ પ્રોબ્લેમ નથી, આખા મહુવા તાલુકો, ભાવનગર તાલુકો, ભાવનગર જિલ્લો બધે આ પ્રોબ્લેમ છે। હવે આ પ્રોબ્લેમમાં એવું છે કે ખેડૂત જીવી એકેમ જ નથી, અને આ એક વર્ષથી નહીં, ડુંગળી તો ઘણા વર્ષોથી કરીએ છીએ, પણ હવે ભાવ આવવાના થાય ત્યારે ડુંગળીના ભાવે ન મળે। અને સરકારશ્રીને એટલી હું કહું છું કે તમે ખેડૂતને બચાવવા માટે કાંઈક ને કાંઈક પ્રયત્ન કરો, નહીંતર ખેડૂત છે ને એ રહી શકે એમ નથી।